હેલો એવરીવન, વેલકમ ટુ માય હોમ કિચન। દૂધનો સંપૂર્ણ ઉપયોગ કઈ રીતે કરી શકાય, એટલે કે 0% વેસ્ટેજ દૂધ। અને દૂધમાંથી જ્યારે આપણે તેની મલાઈમાંથી માખણ અને ઘી બનાવીએ છીએ ત્યારે તેનામાં સેપરેશન દરમિયાન જુદી જુદી જે પ્રોડક્ટ મળે છે તેનો પણ કઈ રીતે ઉપયોગ કરી શકાય છે, તો તે માહિતીનો આ એક સ્પેશિયલ વિડીયો છે, તો વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો। સૌથી પહેલાં તો દૂધની મલાઈ ભેગી કરી લેવી। તો મેં એક વીકની મલાઈ ભેગી કરવી છે। આ મલાઈ શક્ય હોય તો ફ્રીજમાં મૂકેલા દૂધની મલાઈ ભેગી કરવી, કેમ કે તે થોડી વધુ થીક હોય છે। ફ્રીજમાં એક વીકની મલાઈ સારી રહે છે અને તેને ઇઝીલી સ્ટોર પણ કરી શકાય છે અને તે ખરાબ નથી થતી। તો એક વીકની ભેગી કરેલી મલાઈને જ્યારે તેમાંથી માખણ બનાવવું હોય ત્યારે તેમાં 1 ચમચી દહીં એડ કરી અને 3 થી 4 કલાક રૂમ ટેમ્પરેચર પર મૂકી દેવું। ત્યારબાદ તેમાં બ્લેન્ડર ફેરવી દેવું અને અથવા તો તેને જંગી લેવું, અથવા મિક્સરમાં પણ તમે તેને માખણ બનાવી શકો। પણ ઘણીવાર એવું બનતું હોય છે કે જ્યારે આપણે બ્લેન્ડર ફેરવીએ છીએ ત્યારે તેનો એક ઘટ મિશ્રણ રેડી થાય છે, પણ ઇઝીલી તેમાંથી માખણ છૂટું પડતું નથી। જો આવું બને તો સખત ઠંડી હોય ત્યારે 1 વાટકી જેટલું ગરમ પાણી કરી અને તેમાં એડ કરી દેવું। ત્યારબાદ તેને બ્લેન્ડર ફેરવું તો માખણ ઇઝીલી છૂટું પડી જશે। અને જો ગરમીના દિવસ હોય તો 4-5 આઈસ ક્યુબ તેમાં એડ કરી દેવા, જેથી માખણ તરત છૂટું પડી જશે। તો હવે આમાંથી માખણ છૂટું પડી ગયું છે, તો તેને એક પેનમાં લઈ લઈએ। તો આ 1 વીકની મલાઈમાંથી આશરે 300 ગ્રામ જેટલું માખણ છૂટું પડે છે। તેને એક પેનમાં લઈ લઈએ અને ત્યારબાદ તેમાંથી આપણે ઘી બનાવશું। કેટલાક લોકો આ માખણના ગોળા બનાવી અને તેને ઠંડા પાણીમાં એડ કરતા હોય છે, તો એમ પણ કરી શકાય, પણ મેં અત્યારે આ રીતે તેમાંથી વધારાની છાશ દૂર કરી દીધી છે। હવે ગેસ ઓન કરી અને કઢાઈ મૂકી અને આ માખણને ગરમ થવા દઈએ। આ માખણ ધીરે ધીરે મેલ્ટ થાય છે અને ત્યારબાદ તેનો કલર ચેન્જ થાય છે। માખણને હલાવતા રહેવાનું છે, તો થોડો થોડો તેનો કલર ચેન્જ થતો દેખાય છે અને ધીરે ધીરે બધો કલર ટ્રાન્સપરન્ટ થઈ જાય છે અને તેમાં થોડા સફેદ કે બ્રાઉન કલરના કીટું થાય છે, જે પેનના તળિયે બેસી જાય છે। તો આ ઘી રેડી છે, તેને ઠંડુ કરી અને ગાળી લેવું। ત્યારબાદ પેનમાં લાગેલો આ બ્રાઉન કલરનું કીટું છે એ પણ ખૂબ ઉપયોગી છે, તો તેને પણ એક વાટકીમાં કાઢી લેવું। આ કીટું જો વધારે પ્રમાણમાં હોય તો તેમાંથી સ્વીટ એટલે કે મિલ્ક કેક બનાવી શકાય, પણ અત્યારે તો બહુ ઓછા પ્રમાણમાં છે, તો તેનો ઉપયોગ ચકરી બનાવવામાં અથવા કોઈ નમકીન ફરસાણ બનાવવામાં એડ કરવાથી તે ફરસાણ સોફ્ટ અને સારો બને છે। માખણની આ વધેલી છાશ છે, તો આ છાશમાંથી કઢી બનાવી શકાય। કેટલાક લોકો પીવાના ઉપયોગમાં પણ લે છે, તો એના ઉપયોગમાં પણ લઈ શકાય અને તેમાંથી પનીર પણ બનાવી શકાય। તો અત્યારે મેં પનીર બનાવ્યું છે। ગેસ ઓન કરી એક પેન મૂકી અને આ છાશને તેમાં એડ કરી તેને ઉકળવા દેવાની છે। થોડી છાશ ઉકળશે એટલે તરત જ તેમાંથી પનીર છૂટું પડશે અને તેમાંથી વધારે પ્રમાણમાં પનીર છૂટું સારી રીતે પડે તે માટે તેમાં મેં અડધું લીંબુ નીચોવી દીધું છે, જેથી કરીને બધું પનીર સારી રીતે છૂટું પડી જાય। તો આ રીતે આ છાશ પણ વેસ્ટ નથી જતી અને તેમાંથી સારો એવો પનીર પણ મેળવી શકાય છે। તો આ બધું પનીર છૂટું પડી ગયું છે। હવે તેને એક જારામાં કાઢી અને પનીરને આ રીતે 2-3 વાર પાણીથી વોશ કરી દઈએ, જેથી કરીને તેમાં વધારાની ખટાશ હોય એ દૂર થઈ જાય। તો આ પનીરનો તો આપણે અનેક જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ। જો તમને પનીર ક્યુબ્સ બનાવવા હોય તો તેને મિક્સરમાં ફેરવી અને એકરસ કરી દેવું। ત્યારબાદ એક બાઉલમાં લઈ અને તેને થોડીવાર માટે ફ્રીઝરમાં મૂકી અને સેટ થવા દેવું, જેથી કરીને તેના ક્યુબ્સ રેડી થઈ શકે છે। આ પાણી વધ્યું છે એ પાણી પણ ખૂબ પૌષ્ટિક છે, તેને પણ ફેંકી ના દેવો જોઈએ। કોઈ પણ ફરસી પૂરી અથવા ફરસાણના લોટ બાંધવામાં પાણીનો ઉપયોગ કરી શકાય, અથવા આની પણ કઢી પણ બની શકે છે। તો આ પાણી પણ ખૂબ જ ઉપયોગી છે।
તો આ રીતે દૂધનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાય છે, કેમ કે દૂધ એ સંપૂર્ણ આહાર છે, પોષક તત્વોથી ભરપૂર છે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. થેન્ક યુ.